274 ભાગેડું ભલે લાવ્યા પણ નીરવ, મેહુલ અને માલ્યા નહીં આવે ત્યાં સુધી સબ બેકાર ક્યારે આવશે? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. દેશની રાજધાની દિલ્હીમાં સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. રાબેતા મુજબ સંસદમાં વિપક્ષો દ્વારા પેપર લીક અને અન્ય બાબતે હોબાળો મચાવવામાં આવ્યો છે. સંસદમાં પ્રશ્નોત્તરીમાં વિવિધ રસપ્રદ માહિતી સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. એવી જ એક રસપ્રદ અને મહત્વની જાણકારી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી કે ભારત સરકારે 2019 થી 2026 સુધીના સમયગાળામાં દુનિયાના 36 દેશોમાંથી કુલ 274 ભાગેડુ આરોપીઓ કે ગુનેગારોને પકડીને ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. તે બદલ ભારત સરકાર અને ભારત સરકારના પાવરફુલ હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ અભિનંદનના અધિકારી છે અને સરકારને શાબાશી છે. આ ભાગેડુઓ કેવા કેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા એના પર નજર નાખીએ તો હત્યા, લૂંટ અને હિંસક ગુનામાં ભાગેડુઓની સંખ્યા 62 છે. બળાત્કાર, પોક્સો જેવા જાતીય ગુનામાં સંડોવાયેલા હોય તેવા ફરારી ગુનેગારોની સંખ્યા 53 છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને ગેંગસ્ટર ગુનામાં 42 છે. તો આતંકવાદી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 17 આરોપીઓ છે અને ડ્રગ્સ અને નાર્કોટિક સંબંધિત ગુનામાં 16 તથા નાણાકીય અને આર્થિક ગુનાઓમાં એટલે કે ફ્રોડના 9 છે. આ તમામની સામે હવે ભારતમાં કેસ ચલાવીને ગુણદોષના આધારે ન્યાય થશે. જોકે આ યાદીમાં કેટલાક વળી નીરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોકસીનું નામ શોધતા હશે, પણ 274 આ નામો નથી. નીરવ, માલ્યા અને મેહુલના નામો પણ પકડાયાની યાદીમાં આવશે, પણ તેઓ હાથમાં ન આવે ત્યાં સુધી રાહ જોવી પડે. આ ત્રણની ત્રિપુટી એવી છે કે જે ભારત સરકારના માથે કલંક સમાન છે. નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની સાથે મળીને 13,000 કરોડની ઠગાઈ કરી છે. વિજય માલ્યાએ 9,000 કરોડનું ફુલેકું ફેરવ્યું છે. આ ત્રણેયમાંથી નીરવ મોદીને તો બ્રિટને ક્યારનોય ભારતને સોંપી દેવો જોઈતો હતો, પણ નીરવ મોદીએ ફ્રોડના પૈસેથી મોંઘા વકીલો રોકીને બ્રિટનના કાયદાની તમામ છટકબારીઓનો લાભ મેળવીને હજુ લંડનની જેલમાં મોજ કરે છે. કેમ કે લંડનની જેલો કઈ ભારતની જેલો જેવી નથી અને તે કાચા કામનો આરોપી હોવાથી બધી જ સગવડ મળે છે. મેહુલ ચોકસી એક એવા દેશમાં જઈને પૈસા આપીને તેનો નાગરિક બની ગયો કે જેની સાથે ભારતની પ્રત્યાર્પણની કોઈ સંધિ જ નથી, એટલે મેહુલભાઈ મોજમાં છે. વિજય માલ્યા તો વિદેશના નાગરિક છતાં ભારતમાં રાજ્યસભાના સાંસદ કઈ રીતે બન્યા તે એક ઓપન રહસ્ય છે. કિંગફિશર એરલાઇન્સ સહિતની કંપનીઓ બનાવીને બેંકો પાસેથી લોન લઈને 200 સુટકેસ સાથે ફરાર થઈ ગયો તે થઈ ગયો. ભારત સરકાર માટે પ્રતિષ્ઠાનો સવાલ એ છે કે ભલે 274 પકડાયા, પણ જ્યાં સુધી નીરવ, મેહુલ અને માલ્યા નહીં પકડાય ત્યાં સુધી તો વિરોધીઓ એમ જ કહેશે કે આ નીરવ મોદી કો લાયે પકડ કે, ક્યાં મેહુલ આયા હાથ में, ક્યાં માલ્યા કો હથકડી પહેના કે લાયે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.